उमरपाड़ा और मांगरोल में देशभक्ति का जबरदस्त उत्साह। सूरत जिले के मांगरोल और उमरपाड़ा तालुका में हर घर तिरंगा अभियान के तहत भव्य तिरंगा यात्रा का आयोजन किया गया। विधायक गणपत सिंह वसावा की मौजूदगी और अगुवाई में वांकल और उमरपाड़ा में निकली इस यात्रा में बड़ी संख्या में नागरिक, युवा, महिलाएं और स्कूली छात्र छात्राएं हाथों में तिरंगा लेकर शामिल हुए। यात्रा के दौरान भारत माता की जय और वंदे मातरम के नारों से पूरा क्षेत्र देशभक्ति के रंग में रंग गया। विधायक गणपत सिंह वसावा ने कहा कि तिरंगा देश की एकता, सम्मान और राष्ट्रीय अस्मिता का प्रतीक है। इस अवसर पर स्थानीय जनप्रतिनिधि, पुलिस अधिकारी, भाजपा पदाधिकारी और बड़ी संख्या में ग्रामीण मौजूद रहे। तो आज માંગરોળ તાલુકાના વાંકલ ગામે तिरंगा यात्राનું આયોજન કરવામાં આવેલ હતું। આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે જ્યારે વર્ષમાં એકવાર 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિન આવે છે ત્યારે સમગ્ર દેશની જનતામાં એક રાષ્ટ્રપ્રેમની ભાવના ઉભરાતી જોવા મળે છે। એના જ ભાગ સ્વરૂપે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન આપ્યું હતું કે હમારા તિરંગા હમારા ગૌરવ અને ઘરે ઘરે તિરંગો લગાડવાનું જે અભિયાન ચાલી રહ્યું છે આજે આપણે જોઈ શકીએ છીએ કે વાંકલ ગામની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો, વિદ્યાર્થીઓ, આગેવાનો, અધિકારી મિત્રો, કર્મચારી મિત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। ત્યારે આપણે બધા જાણીએ છીએ કે આ તિરંગો એ માત્ર 3 કલરનું એક કાપડ નથી, પરંતુ આ તિરંગો એ આપણી આન બાન શાન છે। અને જ્યારે તિરંગો લઈને આપણે ચાલીએ છીએ ત્યારે આપણે ધર્મ પણ ભૂલી જઈએ છીએ, આપણે જ્ઞાતિ પણ ભૂલી જઈએ છીએ। માત્ર ને માત્ર ભારતીય તરીકે આપણે આ તિરંગા યાત્રામાં જોડાઈએ છીએ ત્યારે આ રાષ્ટ્રપ્રેમની ભાવના કરોડો ભારતીયો સુધી પહોંચે એવા હેતુથી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં આજે ગામે ગામ तिरंगा यात्रा चाली रही है। त्यारे हूँ 15મી તારીખની स्वतंत्रता दिननी આજથી જ બધા લોકોને ખૂબ શુભકામનાઓ પાઠવું। GM न्यूज़ के लिए निलय चौहान, तालुका मांगरोल, जिला सूरत।